નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 16મો, જેનું નામ છે આખરે ચૂલો ચેત્યો. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 16મો, આખરે ચૂલો ચેત્યો. પ્રશ્ન 1. આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. જેમાં પેલી બાઈ ભૂખ્યા બાળકોને ખાવાનું પીરસતી જ ન હતી. તો જવાબ આવશે ક. હાંડલીમાં પાણી સિવાય કશું ન હતું એટલા માટે. બીજું, ખલીફા સાહેબ નગરચર્યા કરવા નીકળ્યા ન હોત તો જવાબ આવે છે બ. કે બાઈની ગરીબાઈ ન જોઈ શકત. ત્યાર પછી ત્રીજું છે, ખલીફા સાહેબની માનવતા ક્યારે વધુ દેખાય છે? તો જવાબ આવશે ક. જાતે ચૂલો ચેતાવવા બેઠા ત્યારે. ચોથું, બાળકોને જમવાનું ન મળ્યું કારણ કે? તો જવાબ આવશે ક. બાળકોની માતા પાસે હાંડલીમાં રાંધવા માટે કશું ન હતું. પાંચમું, કઈ વાત ખલીફાને લાગુ પડતી નથી? તો જવાબ આપશે અ. ખલીફાના વસ્ત્રો વૈભવી હતા. ત્યાર પછી પ્રશ્ન 2. નીચેના વાક્યો કોણ બોલે છે? તો મહેરબાન, ઘણા દિવસથી ભૂખ્યા છીએ, તો એ સ્ત્રી બોલે છે. બીજું, ભાઈ મારી તરફથી એમનો ગુનો માફ કર, તો એ ખલીફા બોલે છે. ત્રીજું, ખુદા તમને લાંબી ઉંમરના કરે, તો તે સ્ત્રી દ્વારા બોલવામાં આવ્યું છે. ત્યાર પછી, નામવર એ કામ માટે આ બંદો હાજર છે, તો તે બંદા દ્વારા બોલવામાં આવે છે. પાંચમું, તું લોટ બાંધ, હું ચૂલો સળગાવી દઉં, તે ખલીફા દ્વારા બોલવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 3. આપેલ સમયપત્રકના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્ટેશન ટ્રેનનું છે તે એક સમયપત્રક આપવામાં આવ્યું છે. તે સમયપત્રક પરથી આપણે પ્રશ્નો છે તેના જવાબો આપવાના છે. તો ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન, જયપુર જવા માટે કયા પ્લેટફોર્મ પરથી કઈ ટ્રેનનો ઉપયોગ કરશો? તો જયપુર જવા માટે પ્લેટફોર્મ નંબર 3 પરથી અરાવલી એક્સપ્રેસનો ઉપયોગ કરીશું. બીજું, ડેમુ ટ્રેન ક્યાંથી ક્યાં જશે? તો ડેમુ ટ્રેન અમદાવાદથી આણંદ જશે. ત્રીજું, મંગળવારના દિવસે અમદાવાદ સ્ટેશનથી કઈ કઈ ટ્રેન ઉપડશે? તો મંગળવારે હરિદ્વાર મેલ અને ગુજરાત એક્સપ્રેસ ઉપડશે. ચોથું, મુંબઈ જવા માટે કઈ ટ્રેન પકડશો? તે સ્ટેશન પર કેટલા વાગે આવશે? તો મુંબઈ જવા ગુજરાત એક્સપ્રેસ ટ્રેન 6 વાગે આવશે. પાંચમું, 19707 નંબર વાળી ટ્રેન કયા દિવસે ચાલે છે? તો 19707 નંબર વાળી ટ્રેન સોમ, બુધ, શુક્ર, શનિવારે ચાલે છે. ત્યાર પછી પ્રશ્ન 4. આપેલા શબ્દોનો એ રીતે વાક્યમાં પ્રયોગ કરો કે જેથી એમનો ભેદ સ્પષ્ટ થાય. તો રંગ એટલે કલર અને રગ એટલે નસ. તો વાક્ય થશે, બગીચામાં રંગબેરંગી ફૂલો ખીલ્યા છે. અને બીજું વાક્ય છે, ડોક્ટરે રગ શોધીને ઇન્જેક્શન આપ્યું. ત્યાર પછી બીજું છે, સંગ એટલે સાથે અને સગ એટલે દીવાની જ્યોત. તો વાક્ય, જીયાન મામાની સંગે મેળામાં ગયો. અને બીજું વાક્ય થશે, રાત્રે સગના અજવાળે બધાએ ભોજન કર્યું.
ત્યાર પછી ત્રીજું, જંગ એટલે યુદ્ધ અને જગ એટલે દુનિયા. તો વાક્ય પેલું જોઈએ તો ધૂળો ચોરો સાથે જંગ ખેલવા લાગ્યો. અને બીજું વાક્ય, ગુજરાતીઓ વેપાર માટે જગ વિખ્યાત છે. ત્યાર પછી પ્રશ્ન 5, આપેલા શબ્દ જૂથનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો. જેમ કે આશરે 3 કિલોમીટરનું અંતર તેને ગાંવ કહેવાય. વાક્ય થશે, યાત્રાળુના સંઘનો વિશ્રામ 2 ગાંવ દૂર છે. બીજું, દેવોનો સંદેશવાહક જેને દેવદૂત કહેવાય. વાક્ય, વૃદ્ધ સ્ત્રીને એ માણસ દેવદૂત જેવો લાગ્યો. ત્રીજું, લાકડાનો કડછો જેને ચાટવો કહેવાય. વાક્ય, સ્ત્રી હાંડલીમાં વારે વારે ચાટવો હલાવતી હતી. ત્યાર પછી પ્રશ્ન 6, પાઠના આધારે પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પેલું, ખલીફા સાહેબ બાઈના ઘરેથી એકદમ પાછા ફર્યા. કેમ? તો ખલીફા સાહેબ બાઈના ઘરની સ્થિતિ જોઈને પાછા ફર્યા. કેમ કે તેઓ તેમના માટે ખાવાની ચીજવસ્તુઓ અને કરિયાણું લાવવા માટે ગયા હતા. બીજું, બાઈ બાળકોને મીઠી મીઠી વાતો કેમ કરતી હતી? તો બાઈ પોતાના ભૂખ્યા બાળકોને ખુશ રાખવા માટે હાંડલીમાં ચાટવો ફેરવતી જાય અને મીઠી મીઠી વાતો કરતી જતી હતી. ત્યાર પછી ત્રીજું, બાઈએ હઝરત ઉમર ખલીફા વિશે શું કહ્યું? તો બાઈએ હઝરત ઉમર ખલીફા વિશે કહ્યું કે હઝરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું, ને ન હોય તો પણ શું, પ્રજા એનું શું કરે? પાંચમું, હઝરત ઉમરના પોતાના ભંડાર કેમ ખાલી હશે? તો હઝરત ઉમર સાહેબના ભંડાર પ્રજા માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા, તેથી તેમનો ભંડાર ખાલી થઈ ગયો હશે. પાંચમું, ખલીફા સાહેબે માલ સામાનનો કોથળો બંદાને ઉપાડવા ન દીધો, કારણ કે પોતાની ભૂલના લીધે જ પ્રજા ભૂખમરો વેઠતી હોવી જોઈએ. એ ભૂલના પ્રાયશ્ચિત માટે ખલીફા સાહેબે કોથળો બંદાને ઉપાડવા ન દીધો. ત્યાર પછી પ્રશ્ન 7, કોષ્ટકમાં આપેલા વાક્યોને યોગ્ય સંયોજક વડે જોડી ને નવું વાક્ય બનાવો. જેમ કે પેલું, બંદાએ કોથળો ઊંચકવા માંડ્યો પણ ખલીફા સાહેબે તેમને તેમ કરતા રોક્યો. ત્યાર પછી બીજું વાક્ય છે, ચૂલામાં લાકડા હતા છતાં પણ ચૂલો સળગ્યો નહીં. ત્યાર પછી ત્રીજું વાક્ય છે, કશિશને તાવ આવે છે એટલે શાળામાં નહીં આવે. ત્યાર પછી ચોથું વાક્ય, છોકરા ખૂબ રડતા હતા કારણ કે ખાવાનો કોઈ સામાન ન હતો અને મીના ઉદયપુર ગઈ હશે તેથી શાળાએ આવી નહીં હોય. આ પ્રકારે આપણે વાક્યોને જોડીશું. ત્યાર પછી પ્રશ્ન 8, નીચેના વાક્યના પ્રકાર જણાવો. જેમાં પેલું, ગુરુજીની વાત માનવી જોઈએ, જે આજ્ઞાર્થ વાક્ય છે. બીજું, બગીચામાં ફૂલ છોડ તોડવા ન જોઈએ, વિધ્યર્થ વાક્ય છે. ત્રીજું, નીલકંઠ મહાદેવનું મંદિર ભરૂચ પાસે આવેલું છે, વિધાન વાક્ય છે. ચોથું, મારા પુસ્તકો ઘરે લઈ જજો, આજ્ઞાર્થ વાક્ય છે. પાંચમું, આજે સૌ વહેલા તૈયાર થઈ જજો, નિર્દેશાર્થ વાક્ય છે. ત્યાર પછી, આટલું મારું માનશો તો 100% પાસ થઈ જશો, જે વિધ્યર્થ વાક્ય છે. ત્યાર પછી પ્રશ્ન 9, કૌંસમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખો. જેમાં પેલું, ખલીફા સાહેબ વાત સાંભળી એમને એમ ઊભા રહ્યા. તો પ્રશ્ન થશે કે કોણ વાત સાંભળી એમને એમ ઊભા રહ્યા? બીજું, કેટલું સુંદર સરોવર છે? તો વાહ, કેટલું સુંદર સરોવર છે. ત્રીજું, મદીના શરીફ પહોંચીને ખલીફા સાહેબ રાજ ભંડારમાં ગયા. તો મદીના શરીફ પહોંચીને ખલીફા સાહેબ ક્યાં ગયા? ચોથું, પાયલ અમદાવાદ સવારે પહોંચી. તો પાયલ અમદાવાદ ક્યારે પહોંચી? પાંચમું, સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ સુંદર છે. તો ઓહ, સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ સુંદર છે. ત્યાર પછી પ્રશ્ન 10, શ્રમદાન મહાદાન વિશે તમારા વિચારો જણાવો. તો શ્રમદાન એટલે પોતાના વ્યસ્ત કામમાંથી થોડો સમય કાઢીને લોકસેવાના કામો કરવા. શ્રમદાન માટે ઘણી બધી જાહેર મિલકતોની સ્વચ્છતા કરવામાં આવે છે. લોકો સ્વેચ્છાએ આ કાર્યમાં જોડાતા હોય છે. સૌ પોતાની જવાબદારી સમજીને આ કાર્યમાં જોડાય છે. આ શ્રમદાન મહાદાનના સૂત્રને સાર્થક કરવા ગાંધીજીએ લોકોને આહ્વાન કર્યું હતું.
ઘણા બધા લોકો આ કાર્ય દ્વારા જાહેર સ્થળોની સફાઈ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 16 આખરે ચૂલો ચેત્યો ના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.